હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ખાટી મીઠી અને ચટપટી એવી કાચી કેરીની ચટણીની રેસિપી. આ ચટણીને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જમવાનો ટેસ્ટ તો એ બમણો જ કરી દે છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો આ રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 2 તોતાપુરી કેરી લઈ લીધી છે, જેને અમુક લોકો કાગડા કેરી પણ કહે છે. તમે તોતાપુરીની જગ્યાએ રાજાપુરી કેરી પણ લઈ શકો છો. સૌથી પહેલાં આ કેરીના જેટલા પણ છોટલા છે બધા આપણે કાઢી નાખવાના છે, કેમ કે આ કેરીને આપણે બાફીને એની ચટણી બનાવવાની છે. તો બધા જ છોટલા આ રીતે કાઢી નાખવાના છે. ત્યાર પછી આપણે કેરીને પીસીસમાં કટ કરવાના છે. તો આ રીતે આપણે એક કેરીમાંથી 2 થી 3 ભાગ કરી નાખવાના અને તેમાંથી નાના નાના પીસ કરી દેવાના છે. આ કેરીને આપણે બાફવાની છે, એટલે તમે જેટલા નાના પીસીસ કરશો એટલું જલ્દી એ બફાશે. તો અંદરનો જે ગોટલો છે એ આપણે કાઢી નાખવાનો છે. આ રીતે નાના નાના પીસીસમાં તેને કટ કરી દેવાના છે. તો બધી જ કેરીના મેં નાના નાના પીસીસ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો કે અંદરથી કેરી વ્હાઈટ પડતી છે. આપણે પાકી કેરીનો યુઝ નથી કરવાનો, જે નરમ પડી ગઈ હોય એવી કેરીનો યુઝ નથી કરવાનો. હવે અહીંયા તમારે એક તપેલી લેવાની છે, કોઈક એવું વાસણ લેવાનું છે જે કુકરમાં બેઠું મૂકી શકાય. તો અહીંયા મેં તપેલીની અંદર કેરીઓ મૂકી દીધી છે. હવે અહીંયા એક કુકર લઈ લીધું છે, તેમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે. આ રીતે વાસણ મૂકવાનું, જે સ્ટેન્ડ આવે છે, રિંગ આવે છે, તે મૂકી દેવાનું. તેની અંદર આપણે જે કેરીનું જે વાસણ છે એ મૂકી દેવાનું છે. હવે આપણે ઢક્કન ઢાંકી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર આપણે 4 સીટી બોલાવવાની છે. ફ્રેન્ડ્સ, 4 સીટીમાં જ આપણી કેરી એકદમ જ પરફેક્ટ બફાઈ જશે. તો જો તમે રાજાપુરી કેરી લેતા હોય અને તમે મોટા પીસીસ કર્યા હોય તો તમે 2-3 સીટી વધારે બોલાવી શકો છો. જ્યાર સુધીમાં કેરી બફાઈ છે ત્યાર સુધીમાં આપણે મસાલો કરવાનો છે. તો તવી લઈ લીધી છે. તવીની અંદર અડધી ચમચી જેટલું મરી લઈ લીધા છે. 4 થી 5 લવંગ લઈ લીધા છે. તજનો ટુકડો નાનો લેવાનો છે. 6 થી 7 જેટલા મેથીના દાણા લેવાના છે. અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા લઈ લેવાના છે. આ બધાને આપણે બરાબર રોસ્ટ કરી નાખવાનું છે અને તેને ત્યાર સુધી રોસ્ટ કરવાનું છે જ્યાર સુધી તેમાંથી ચટકવાનો અવાજ નહીં આવી જાય. તેનો કલર આપણે એકદમ જ ચેન્જ નથી કરવાનો. થોડો હલકો બ્રાઉનનેશ પડતો આવી જાય એટલે બંધ કરી દેવાનો છે ગેસ. હવે આ મસાલાને આપણે ઠંડા પાડવા માટે મૂકી દેવાના છે. ઠંડા પડે પછી જ આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. તો હવે મસાલાને આપણે ઠંડા પડે ત્યાર સુધીમાં આપણે કુકર ચેક કરી લઈએ. તો આ બાજુ પર કુકર પણ થઈ ગયું છે. કુકર ઠંડુ પડે પછી જ આપણે ખોલવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ સ્મેશ થઈ જાય એવી આપણી કેરી બફાઈને રેડી થઈ ગઈ છે. તો તેને આપણે કુકરમાંથી કાઢી નાખવાનું છે. હવે આ કેરીને આપણે 1 મિનિટ માટે હલાવી લેશું. હલાવશું એટલે થોડુંક આપણે મેશીનેસ જેવું થઈ જશે. હવે આ કેરીને આપણે ઠંડી પડવા માટે મૂકી દેવાની છે. ઠંડી પડે પછી જ આપણે તેને ગ્રાઇન્ડ કરવાની છે. ગરમ ગરમમાં ગ્રાઇન્ડ નથી કરવાની, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે અહીંયા મિક્સર જાર લઈ લીધું છે. મસાલા ઠંડા પડી ગયા છે, તેની અંદર મસાલા એડ કરી દેવાના છે અને આ મસાલાને આપણે અધકચરા ગ્રાઇન્ડ કરવાના છે. ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાના છે. તમારે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ નહીં કરવું હોય તો તમે ખાંડની દસ્તાની અંદર પણ તમે અધકચરા વાટી શકો છો. તો હવે આ મસાલા આ રીતે અધકચરા વટાઈ ગયા છે. તો હવે આ મસાલાને આપણે હમણાં સાઈડ પર મૂકીએ. ત્યાર સુધીમાં કેરી પણ ઠંડી પડી ગઈ છે. તો કેરીને પણ આપણે મિક્સર જારની અંદર લઈ લેવાની છે. તેની અંદર પાણીનું એક પણ ટીપું એડ નથી કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે અને આ જ રીતે આપણે ગ્રાઇન્ડ કરવાની છે અને તેની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. આ કેરીની અંદર પાણીનો ભાગ જરીક પણ નહીં હોવો જોઈએ, એટલે બાફતી વખતે પણ આપણે થોડુંક જ પાણી એડ કર્યું હતું નીચે અને વાસણને ઉપર રાખ્યું હતું, જેથી એ બાફમાં જ બફાઈ જાય. તો હવે આ કેરી જે આપણે ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી છે તેને બીજા બોલમાં કાઢી લેવાનું છે. હવે 500 ગ્રામ કેરી મેં તોતાપુરી કેરી લીધી હતી, એટલે તેની સામે મેં 400 ગ્રામ જેટલો દેશી ગોળ લીધો છે. તમે કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. હવે તેની અંદર મસાલા કરવાના છે. તો અહીંયા 1 ચમચી મીઠું એડ કર્યું છે, 1 ચમચી સંચર એડ કર્યું છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરેલો હતો તે એડ કરી દીધો છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, જો તમે
તોતાપુરી કેરીની જગ્યાએ રાજાપુરી કેરી લેતા હોય તો 400 ગ્રામની જગ્યાએ તમે 500 ગ્રામ ખાંડ એડ કરી શકો છો, અથવા તો 500 ગ્રામ ગોળ એડ કરી શકો છો, કેમ કે તોતાપુરી કેરી એ ખટાશ ઓછી આવે છે અને જ્યારે રાજાપુરી કેરીમાં ખટાશ વધારે આવે છે. તો ખટાશ તમે તમારી રીતે બેલેન્સ કરી શકો છો. હવે બધું જ આપણે 1 મિનિટ માટે ગેસની ઉપર ચડાવ્યા વગર મિક્સ કરવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ પર આ રીતે મૂકી દેવાનું છે અને તેને 5 મિનિટ માટે કૂક કરવાનું છે, અથવા તો જ્યાર સુધી આ જે ચટણી છે એ થોડી ઘટ નહીં થઈ જાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાનું છે. તો એને સતત હલાવતા રહેવાનું છે, નહીં તો તળિયે ચોંટી જશે. તો સતત હલાવતા રહેવાનું છે. આ જ રીતે આપણે કેરીની ચટણી બનાવીને રેડી કરવાની છે. તો અહીંયા કેરીની ચટણી જે છે એ હવે બનવા આવી જ ગઈ છે અને પહેલાં કરતાં એક ઘટ પણ થઈ ગઈ છે. હું તેની કન્સિસ્ટન્સી તમને બતાવું છું. અત્યારે તેની કન્સિસ્ટન્સી આપણે થોડીક ઢીલી રાખવાની છે, કેમ કે જ્યારે આ ચટણી ઠંડી પડશે ત્યારે એ ઓર ઘટ થશે. એટલે અત્યારે તેની કન્સિસ્ટન્સી આ રીતની રિબન પડે તે રીતની હોવી જોઈએ. આ ચટણી જ્યારે ઠંડી પડશે ત્યારે ઓર ઘટ થશે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણી આ જે ખાટી મીઠી ચટપટી જે ચટણી છે બનીને રેડી થઈ ગઈ છે. આ ચટણીને આપણે સર્વિંગ માટે લઈ લેશું. તમે એરટાઇટ ડબ્બામાં ઠંડી પાડીને એડ કરી શકો. ગરમ ગરમમાં આપણે ડબ્બાની અંદર કે એરટાઇટ ડબ્બામાં કે કન્ટેનરમાં એડ નથી કરવાની, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે અત્યારે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આ ચટણીને તમે પૂરી, રોટલી, પરાઠા, શાક સાથે, કચોરી સાથે, સમોસા સાથે, ગમે તેની સાથે પણ ખાઈ શકો છો. તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને આ ચટણી બધાની સાથે તમે ખાશો તો પણ તેનો ટેસ્ટ ઓર વધી જશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ ખાટી મીઠી ચટપટી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો એવી ચટણી બનાવીને રેડી કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.